तो सनी जादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ऐसा करता है, ये क्यों करता है? बोले मेरे को नहीं जानता है, तो वो वहां से निकल गया। सामान्य बोलाचाली बाद झगड़ो जीवलेण बन्यो। हूँ मने छोड़ीने केम भागी गयो एवी बात कही हुमलो कर्यानो आरोप लाग्यो હતો। ખાવા પીવાના મુદ્દે મિત્ર પર ઘાતકી હુમલો, ગંભીર રીતે ઘાયલ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ, દોસ્ત જ બન્યો દુશ્મન। સુરતના પાંડેસરા વિસ્તારની અંદર એ પાક્કા મિત્રો એટલે કે મિત્રે જ મિત્રની ચાકુ મારીને હત્યા કરી। સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો એ જીવલેણ બન્યો। ખાવા પીવાના મુદ્દે મિત્ર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, ગંભીર રીતે ઘાયલ। અમોલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સિવિલ હોસ્પિટલમાં તબીબોએ અમોલને મૃત જાહેર કર્યો હતો। હું મને છોડીને કેમ ભાગી ગયો એવી વાત કહી હુમલો કર્યાનો આરોપ લાગ્યો હતો। સની નામના યુવક સામે હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો। પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। મિત્રતાનો અંત હત્યામાં ફેરવાયો। પાંડેસરાની ઘટનાથી પૂરા વિસ્તારમાં ચકચાર મચી કે જ્યાં સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો એ ઉગ્ર બન્યો। ત્યારબાદ જીવલેણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ખાવા પીવાના મુદ્દે મિત્ર પર ઘાતકી હુમલો, ગંભીર રીતે ઘાયલ। અમોલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। તો મને છોડીને કેમ ભાગી ગયો? આવા સવાલ સાથે આ વાત શરૂ થઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ હુમલા બાદ સની નામના યુવક સામે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસનો ધમધમાટ છે તે પણ આગળ વધાર્યો। वही अपना सनी जादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए। तो मैंने मेरे भाई को फ़ोन किया कि तू मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गई, उधर तैयब गली में खाना खा रहे थे। तो सनी जादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ऐसा करता है, ये क्यों करता है? बोले मेरे को नहीं जानता है, तो वो वहाँ से निकल गया। तो गुस्से गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया, तो गुस्से गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। आपके भाई का नाम क्या है, कहाँ रहता था, क्या काम? मेरे भाई का नाम है अमोल महेंद्र सालवे, काम करता था और प्रेमनगर में रहना है। परिवार में कौन कौन? मैं है, मेरा भाई है, मम्मी पापा है। क्या कारण क्या है मारने का? वही नशे में, तू क्यों छोड़ के आ गया मेरे को, उधर पब्लिक मारती। मारने वाला कौन है, क्या नाम? सनी जादव है मारने वाला। आपके भाई का और सनी का क्या रिश्ता था? फ्रेंड थे, दोनों साथ में उठते थे, बैठते थे, खाते थे एक साथ में ही। क्या मांग है आपकी अभी प्रशासन? बस उसको फांसी की सजा होनी चाहिए, यही मांग है। उसको कड़ी कड़ी सजा कानून ने देना चाहिए। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।